ગત તારીખ 13 ડિસેમ્બરના રોજ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાના ચેનનો લૂંટનો બનાવ બનેલો હતો. જેમાં જે સાધના કોલોની વિસ્તારનો બનાવ હતો અને જેમાં જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(6), 351(3) અને 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ બનાવના અનુસંધાને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફ દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલી હતી. જેના અનુસંધાને જે પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ જગદીશભાઈ સોનગરા, મહેશભાઈ તુડાભાઈ મોરી અને પીસી રાજેન્દ્રસિંહ ડોડિયા, હરપાલસિંહ પરમાર આ લોકોને અલગ એક બાતમી મળી હતી અને સાથે સાથે ટેકનિકલ એનાલિસિસ કરતા જે આ બનાવમાં ઉપયોગમાં થયેલી હતી રિક્ષા, જેનો નંબર છે GJ25V0908, આ રિક્ષા ઠેબા ચોકડી સાઈડથી જામનગરમાં એન્ટર થતી હોય એ પ્રકારના સીસીટીવી ફૂટેજીસ એમને મળેલા હતા. આ જે ફૂટેજીસનું વધારે એનાલિસિસ કરતા એમાં જે બે ઈસમો હોય એ એમાં જણાતા હોય કે બે ઈસમો દ્વારા આ રિક્ષામાં આવેલા હતા અને એ બંને ઈસમોનું ત્યારબાદ તપાસ કરાવતા જે બંને આરોપી જે છે, જેના બંનેના નામ છે અતુલ દિલીપભાઈ રાજકોટિયા, જે પોરબંદરના છે, અને કરણ ઉર્ફે ગઠિયો હિંમતભાઈ સોલંકી, એ પણ પોરબંદરના છે. આ બંને આરોપીઓને એએસઆઈ નરેન્દ્રસિંહ કુમારસિંહ ઝાલા દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ ગયેલો હતો સોનાનો ચેન, એ તેમજ રિક્ષા સાથે કુલ મળીને આશરે 3,05,010 મુજબના મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. આ બંને આરોપીઓને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ અને આગળના પોલીસ રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અને આ સિવાય, આ બનાવ સિવાય અગાઉ આ પ્રકારનો કોઈ બનાવને અંજામ એમણે આપેલો છે કે કેમ, અથવા તો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ એમની છે કે કેમ, તે બાબતની તપાસ હાલ ચાલુ છે.